कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हम आए हैं लेसन नंबर 11 મીઠુંનો ઢોલ। બાળકો આપણે ગુજરાતીમાં 11મો પાઠ આવ્યા છે। પાઠનું નામ છે મીઠુંનો ઢોલ। હવે અહીં આપણને આ ફકરો વાંચવાનો છે અને તેના ઉપરથી થોડા ઘણા પ્રશ્નો બોલવાના છે। તો આપણે ચાલુ કરીએ। હું અહીં વાંચું છું, ઘરે તમારે તમારા મમ્મી પપ્પાની મદદથી વાંચીને સમજવાનું છે અને તેના પ્રશ્નોના મૌખિક જવાબ પણ આપવાના છે। મીઠુને હોળીના ગીત ગાવા છે। મીઠું એક છોકરાનું નામ છે, તેને હોળીના ગીતો ગાવા છે, પણ એની પાસે ઢોલ કે પીપુડી નથી। મીઠુને ગીત ગાવા છે, પણ મીઠું પાસે ઢોલ પણ નથી અને પીપુડી પણ નથી। તો તે કઈ રીતે ગીત ગાશે? હવે તે હોળીના ગીતો સી રીતે ગાશે? મીનાએ પીપળાના પાનની પીપુડી બનાવી, ફૂગથી પીપુડી સરસ વાગી। મીઠું નામનો એક છોકરો છે, તેને હોળીના ગીતો ગાવા છે, પણ ગીત ગાવા માટે મીઠું પાસે ઢોલ પણ નથી અને પીપુડી પણ નથી। તો હવે કઈ રીતે ગીત ગાશે? તો એની એક ફ્રેન્ડ છે મીના। મીનાએ તેને પીપળાના પાનની પીપુડી બનાવી આપી, જે ફૂંક મારવાથી બહુ સરસ વાગે છે અને તેમાં ગીત પણ સરસ વાગે છે। મીઠુએ ચામડાની પડીઓ ચડાવી ઢોલ બનાવ્યો। મીઠુએ ચામડાની પડીઓ એટલે જે પ્રાણી હોય છે તેમના શરીરનું જે ચામડું હોય છે તે ઢોલમાં વપરાય છે। તો મીઠુએ ચામડાનો ઢોલની એના ઉપર પડી બનાવી, પણ ઢોલનો અવાજ બરાબર આવતો ન હતો, કારણ કે તે પીપળાનો પાન હતો, તેની ઉપર ચામડાની પડી વ્યવસ્થિત બેસતી નથી, એટલે તેનો અવાજ બરાબર નથી આવતો। ઢોલ વગર હોળીના ગીતો સી રીતે ગવાશે? હવે બધા વિચારમાં પડી ગયા કે ઢોલ તો નથી અને ઢોલ વગર આપણે હોળીના ગીતો કઈ રીતે ગાશું? મીઠુએ ચામડાની પડી પર શાહી લગાવીને ઢોલ વગાડ્યો। તો મીઠુએ એક આઈડિયા કર્યો કે આને કઈ રીતે વગાડીએ? તો તેણે ઢોલ ઉપર શાહી લગાવી। શાહી એટલે તમે જે બોલપેનથી લખો છો, જે બ્લુ કલરની ઇંક હોય છે તેને શાહી કહેવાય છે। તેને ઢોલ ઉપર શાહી લગાવીને ઢોલ વગાડ્યો। અવાજ આવ્યો ઢમ ઢમ ઢમ, ઢોલ વાગીને તેણે ગીતો ગાયા। જેવું મીઠુએ ઢોલ ઉપર શાહી લગાવી અને તે વગાડ્યો તો તેનો અવાજ ઢમ 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 આવ્યો અને ઢોલ ગીતો ગાવા માટે રેડી થઈ ગયું, તૈયાર થઈ ગયું। હોળી આવી ધાણી લાવી, હોળી આવી ધાણી લાવી। પછી બધા મળીને ગીતો ગાવા લાગ્યા કે હોળી આવી ધાણી લાવી, હોળી આવી ધાણી લાવી, હોળી આવી ખજૂર લાવી, હોળી આવી ચણા લાવી, હોળી આવી ખજૂર લાવી અને હોળી આવી ચણા લાવી। એટલે હોળીના તહેવારમાં ધાણી, ખજૂર અને ચણા ખાવાની બહુ મજા આવે છે। મીઠું વાગે ઢોલ, ઢમ 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 વાગે ઢોલ। મીઠુંનો ઢોલ કેવો વાગે છે? મીઠુંનો ઢોલ ઢમ ઢમ વાગે છે અને તેનો અવાજ સાંભળીને મીઠું પણ ખુશ થઈ જાય છે। ચાલો હવે આપણે આ ફકરા ઉપરથી નીચેના મૌખિક પ્રશ્નો છે તે બોલવાના છે। આ હું બોલું છું, તમારે ઘરે તમારી નોટમાં લખવાના છે। મીઠું પાસે ગીત ગાવા શું નથી? તો શું નથી બાળકો મીઠું પાસે ગીત ગાવા? बच्चों हमने ऊपर अभी पढ़ा, मीठू के पास गीत गाने के लिए क्या नहीं है? તેની પાસે
ઢોલ કે પીપુડી નથી। મીઠુ પાસે ગીત ગાવા માટે શું નથી? તો મીઠુ પાસે ગીત ગાવા માટે ઢોલ અને પીપુડી નથી। મીનાએ શાની પીપુડી બનાવી? બાળકો? પીપળાના પાનની। પીપુડી કેવી રીતે વાગી? બાળકો? ફૂંકથી પીપુડી સરસ વાગી। પીપુડીમાં ફૂંક મારવાથી પીપુડી સરસ વાગી। ફૂંક મારવાથી। મીઠુએ કેવી રીતે ઢોલ બનાવ્યો? બાળકો? મીઠુએ ચામડા પડીઓ ચડાવીને ઢોલ બનાવ્યો। ત્યાર પછી છે ઢોલનો અવાજ કેવો આવ્યો? તો ઢમ ઢમ ઢોલનો અવાજ આવ્યો। હોળીમાં શું ખાવાનું હોય છે? તો ધાણી, ખજૂર અને ચણા આ ખાવાની હોળીમાં મજા પડે છે। હોળીના ગીતો ગાવા માટે શું જરૂરી છે? તો હોળીના ગીતો ગાવા માટે ઢોલ, पीपुड़ी, आ वस्तुनी जरूर पड़े छे। इस तरह बच्चों आपको भी घर पे इन प्रश्नों के जवाब बुक्स में आपके मम्मी पापा को पूछकर लिखना है। अब हम नेक्स्ट वीडियो में मिलते हैं।